હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું બતાવવા જઈ રહ્યો છું કેવી રીતે બટાકા ખોદવામાં આવે છે. મારા બટાકા છે, આ મારા ખેતરમાં છે, મારા ફાર્મના બટાકા છે. મારા વિડીયોને જોતા રહેજો. હું તમને બતાવીશ કે આ બટાકા કેવી રીતે ખોદવામાં આવે છે. જો મારો ચાલો હું તમને બટાકા બતાવીશ કેવી રીતે ખોદવામાં આવે છે બટાકા એ વિશે હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો મારો ટ્રેક્ટર ચાલી રહ્યો છે બટાકા ખોદવામાં. આ જો મારા બટાકા છે. જો આ બટાકા ખોદવામાં આવેલા છે આ મશીન દ્વારા કે ડીગરથી બટાકા બહાર નીકાળવામાં આવે છે. આ જો બટાકા છે. આ જો સરસ મજાના બટાકા છે. આપણે ડીગર દ્વારા બટાકા ખોદવામાં આવે છે. આ છે બટાકા. જો મારા ખેતરમાં મારો ફાર્મ છે. આ જો મજૂર ચાલી રહ્યા છે. આ વીણાટ કરી રહ્યા છે મજૂર. અને અહીં મારો ટ્રેક્ટર ચાલે છે બટાકા ખોદવામાં. આ ડીગર કહેવામાં આવે છે બટાકા ખોદવા માટે. આ જો આવી રીતે બટાકા ખોદવામાં આવે છે. એને આપણે ડીગર કહેવામાં આવે છે. જમીનમાંથી બહાર કાઢવા માટે આપણે ડીગરનો ઉપયોગ કરવામાં આવે છે. ડીગર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ જો મજૂર છે. આ જો આવી રીતે બટાકાને ખોદવામાં આવે છે. આને ડીગર મશીન કહેવામાં આવે છે. એ ટ્રેક્ટર દ્વારા ચાલે છે. અમારા ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવે છે. આ રીતે બટાકા જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે ડીગર મશીન દ્વારા. આ જો મારા ખેતરમાં મજૂરો ચાલી રહ્યા છે. મજૂરો વીણી રહ્યા છે બટાકા. આ જો આ મજૂર છે એની પાછળથી અહીં બટાકા પડે છે એ લઈ રહ્યો છે. જો આ બટાકા લઈ રહ્યો છે. લઈને અંદર નાખે છે બટાકા. એના દ્વારા કે ટાયર નીચે આવીને ખરાબ ના થાય એના માટે અહીં બટાકા અહીં લેવામાં આવે છે. જો આ ટ્રેક્ટરના ટાયર ચાલી રહ્યા છે. હું ટ્રેક્ટર ઉપર બેસી રહ્યો છું. જો આ અમારા અબજી કાકા છે. હા જો હું અબજી કાકાને કહી રહ્યો છું. જો અબજી કાકા, મારો વ્લોગ હું બનાવી રહ્યો છું. આ જો માણસ છોકરો બટાકા પાસેથી વીણી રહ્યો છે કે અહીં જે ખરાબ ના થાય એના માટે ટ્રેક્ટરનો ટાયર આવે છે. આ જો આગળ બટાકા ખોદેલા પડ્યા છે. અહીં બટાકા ખોદવાનું ચાલુ છે ટ્રેક્ટર દ્વારા. આ ડીગર મશીન દ્વારા ખોદાઈ રહ્યા છે બટાકા. આ જો બટાકા આવી રીતે ખોદાઈને બહાર આવે છે. આ રીતે જો આ ડીગર ચાલી રહ્યો છે આવી રીતે બટાકા બહાર નીકળે છે.
અને વચ્ચેના ગાળામાં પડી રહ્યા છે બટાકા, જો બહાર આવી રહ્યા છે બટાકા. જો આવી રીતે રોલિંગ શટર થાય છે કે આ રીતે બટાકા બહાર અને જાળી દ્વારા બહાર આવે છે. એને ડિગર મશીન કહેવામાં આવે છે. જો કે સરસ મજાના બટાકા પડ્યા છે. હું ટ્રેક્ટર ઉપર છું. હું ઉતરી રહ્યો છું. જો હું પાછળનો ભાગ બતાવીશ કેવી રીતે બટાકા જમીનમાંથી આ ડિગર દ્વારા બહાર આવી રહ્યા છે. જુઓ આ રીતે ડિગરમાંથી બહાર બટાકા આવે છે. એકદમ ચોખ્ખા થઈ જાય છે બટાકા. જો કે સરસ મજાના બટાકા બહાર આવે છે. આ ડિગર મશીન દ્વારા કે બટાકા કાઢવામાં આવે છે કે એનાથી બટાકા ખરાબ થતા નથી અને સારી ક્વોલિટીના બટાકા હોય છે. આ જો બટાકા બતાવી રહ્યો છું તમને. આ જો અમારા ફાર્મના બટાકા છે, જે કહેવાય કોલંબો વેરાયટી કહેવાય એવી વેરાયટી છે મારા આ ખેતરની. જો હું પહેલાં મજૂર પાસે જઈ રહ્યો છું. એ જો તમને બતાવીશ કેવી રીતે આ તગારામાં ભરવામાં આવે છે બટાકા અને એમને એક જગ્યા ઢગો કરવામાં આવે છે. જો આ રીતે મજૂર ભરી રહ્યા છે, જે તગારું કહેવામાં આવે છે કે દેશી ભાષામાં. એ જો આ તગારો છે. આ જો મજૂરો દ્વારા આ ઢગો કરવામાં આવેલો છે અને આ મારા જે ખેતરમાં બટાકા પડ્યા છે, જો આ મજૂર લઈને જાય છે એ બટાકા એક જગ્યાએ એનો ઢગો કરવામાં આવે છે. એટલા માટે એ બટાકા લઈ જાય છે. અહીંથી વીણવામાં આવે છે મજૂરો દ્વારા. જો કે સરસ મજાના બટાકા પડ્યા છે ખેતરમાં. આ જો બટાકા છે એ જમીનમાં જ બહાર નીકાળવામાં આવેલા છે અને મજૂર વીણી રહ્યા છે. આ જો બટાકા છે. આ જો મારા ખેતરમાં આવી રીતે ઢગો કરવામાં આવે છે. ઢગો કરીને પછી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવે છે અને મારા નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ કેવી રીતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવશે. એની પૂરી પ્રોસેસ બતાવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં. મારો વિડીયો જોતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ.